હેલો ગાઈસ, વેલકમ બેક લર્ન લાઈક BSN. તો આજનો ટોપિક છે ઓર્ગેનાઇઝેશન એન્ડ ફિઝિકલ સેટઅપ ઓફ OT. તો શું સેટઅપ હોય છે ફિઝિકલ OTમાં એ આપણે જોઈશું આજે. તો પહેલું આવે છે ઇન્ટ્રોડક્શન. OTનો શું છે ઇન્ટ્રો એ આપણે જોઈશું. સો ફર્સ્ટ ઓફ ઓલ છે ડ્રેસ કોડ. તો મતલબ આપણે જોઈશું કે OTમાં થવું હોય છે આપણે ત્યાં એન્ટર તો શું નીડ છે. તો ફર્સ્ટ ઓફ આપણા ડ્રેસ કોડ, મતલબ તમારો ડ્રેસ કોડ બરાબર હશે OTનો તો તમે ત્યાં અંદર એન્ટર થઈ શકો છો. સેકન્ડ છે ઓલ ઓપરેશન થિયેટર. તમે જોવો છો વિડીયોમાં કે આ ઓલ ઓપરેશન થિયેટર છે, જે એમાં તમે જુઓ કે બાજુમાં બધી સ્ટેટ છે, મતલબ ત્યાં છોકરાઓ બધા બેસીને શીખે છે કે સર્જરી કેવી રીતે થાય અને વચ્ચે સર્જન સર્જરી કરતા હોય છે. બટ આ જે થિયેટર છે જૂનું એમાં સ્ટડાઇલ હોતું નથી, એટલે મતલબ બધું સેપ્ટિક વસ્તુ યુઝ વધારે થતી હોય છે. આ ઓલ્ડ પિક્ચર જે તમે જુઓ છો, બધા બાજુ છોકરાઓ બેઠા છે એન્ડ વચ્ચે સર્જન છે જે સર્જરી કરી રહ્યો છે પેશન્ટની. ઓકે, હવે છે ડેફિનેશન. It is a facility within the hospital where surgical operations are carried out in a sterile environment. મતલબ કે હોસ્પિટલમાં એવી કઈ જગ્યા છે કે જ્યાં સર્જિકલ ઓપરેશન એકદમ ક્લીન રીતે થઈ શકે. બિકોઝ જ્યાં કોઈ પણ જગ્યાએ એકદમ જમ્સ ના હોય, એકદમ ક્લીન હોય ત્યાંનું એન્વાયરમેન્ટ, ત્યાં સર્જિકલ ઓપરેશન થવામાં આવે છે. હવે છે ઓપરેટિવ રૂમ ઇક્વિપમેન્ટ. મતલબ કે કયા અંદર યુઝ થાય છે મશીન્સ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ એ આપણે જોઈશું આમાં. સો ફર્સ્ટ અમે જે ફોટોસ બતાવે છે એ તમે ફોટોસ જુઓ એન્ડ એ શું છે મને કમેન્ટમાં કહેજો. એન્ડ હું તમને ખબર ના પડતી હોય તો હું એ નીચે વિડીયોની પાછળ લાસ્ટમાં તમને કહી દઈશ. હવે આપણે જોઈશું નેક્સ્ટ છે સર્જિકલ લેમ્પ લાઇટ. સર્જિકલ લેમ્પ લાઇટ, high quality lighting is essential to perform operations. These lights have handles that allow the surgeons and team to adjust the lighting for the best visualization and to help prevent and optimize visualization of the surgical site. મતલબ આ બહુ હાઈ કોન્ટ્રાસ્ટ લાઇટ છે. મતલબ કે એમાં લાઇટ કેવી છે કે એનો શેડો પણ પડતો નથી પેશન્ટ પર. બિકોઝ જ્યારે પેશન્ટમાં શેડો પડે તો આપણને દેખાય નહીં, પ્રોબ્લેમ પડે. એન્ડ આ બહુ હાઈ ક્વોલિટી લાઇટ છે એન્ડ એના હેન્ડલ એવા છે કે આપણે એને ગમે તે મૂવ કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ છે ઓપરેશન ટેબલ. યુઝ ફોર બોથ જનરલ એન્ડ કોમ્પ્લેક્સ સર્જિકલ પ્રોસિજર, ઓલ્સો નોન એઝ અ સર્જિકલ ટેબલ. મતલબ કે આને સર્જિકલ ટેબલ પણ કહેવામાં આવે છે. કોમ્પ્લેક્સ છે કે જનરલ છે કે સાદું ઓપરેશન કે બહુ કોમ્પ્લેક્સ છે, બંને આ ટેબલનો યુઝ થાય છે. થર્ડ છે એનેસ્થેસિયા મશીન. વન ઓફ ધ મોસ્ટ વાઇટલ ઓપરેશન થિયેટર મશીન છે. મતલબ કે કોઈ પણ સર્જરી હોય OTમાં તો આ મશીન વગર સર્જરી થાય નહીં, એ નેસેસરી છે. આ મશીન નેસેસરી હોવી જોઈએ કોઈ પણ OTમાં. મશીન પ્રોવાઇડ્સ પેશન્ટ વિથ બેલેન્સ મિક્સર ઓફ એનેસ્થેસિયા લાઈફ સસ્ટેનિંગ ગેસીસ. મતલબ ગેસીસ મતલબ કે આપણા અંદર ખોટું ગેસ છે તેનું મેન્ટેન કોણ કરશે જ્યારે પેશન્ટ કોન્શિયસમાંથી જશે અનકોન્શિયસ ડ્યુરિંગ સર્જરી, તો આ મશીન છે એ આપણા ગેસીસને મતલબ કે. હવે છે સક્શન મશીન. તમે શું કહેવા માંગે છે કે સક્શન મશીન ઓલ્સો નોન એઝ અ એસ્પિરેટર. મતલબ કે કોઈ પણ વસ્તુ બહાર કાઢવી હોય કે કરવું તો એસ્પિરેટ આ મશીનનો યુઝ થાય છે. મતલબ કે લંગ્સમાં, માઉથમાં કે થ્રોટમાં કોઈ પણ વસ્તુ સેકેશન ભરાઈ ગયું હોય બહાર કાઢવું હોય તો સક્શન મશીનમાં યુઝ થાય છે. હવે નેક્સ્ટ છે ડિફિબ્રિલેટર મશીન. યુઝ ટુ પ્રિવેન્ટ કરેક્ટ એરિથમિયા. વોટ ઇઝ મિનિંગ ઓફ એરિથમિયા? મીન્સ કે જેની હાર્ટ બીટ અપ્સ એન્ડ ડાઉન થતી હોય, એકદમ કન્ટિન્યુઅસ ના રહેતી હોય, મતલબ કે કોઈક વાર વધારે કોઈક વાર ઓછી, વધારે ઓછી એવી થતી હોય, તેમ મતલબ છે એરિથમિયા. હાર્ટ બીટ ધેટ ઇઝ અનઇવન, ટુ ઓર સ્લો એન્ડ ફાસ્ટ. જેમ કીધું ફાસ્ટ થાય, સ્લો થાય, એટલે રિધમમાં ના રહેતી હોય તેને કહેવામાં આવે છે એરિથમિયા. Defibrillator can also restore the heart beating hardly suddenly stops. અગર જો આ સ્ટોપ થઈ જાય હાર્ટ બીટ તો આ એ મશીન છે જેને પાછી રિસ્ટોર કરી શકાય છે. હવે નેક્સ્ટ છે CM મશીન.
આ એક નવું મશીન છે જે તમે જોયું છે. CM machines are being used to orthopedic procedure, cardiac and angiography studies. એટલે કે પેશન્ટની ઓર્થોપેડિક સર્જરી કે કાર્ડિયાકનું જોવું હોય કે એન્જિયોગ્રાફી કરાવી તો આ મશીન ઇઝીલી યુઝ થાય છે. બટ આ મશીનની બહુ બધી સાઇડ ઇફેક્ટ છે, મતલબ ત્યાં બહુ ઓછા કોણ ત્યાં અંદર હોય છે. These are type of CR system along with the patient table and they are perfect for conducting X-ray, ECG. તો બધા જોયું હશે, બધા હોસ્પિટલમાં હોય છે. એન્ડ આ નેસેસરી છે. ઝોન્સ મતલબ કે કેટલા ઝોન હોય છે ફૂટની અંદર એ આપણે જોઈશું. ટોટલ 4 ઝોન છે. ફર્સ્ટ ઝોન છે સ્ટરાઇલ ઝોન, સેકન્ડ છે ક્લીન, થર્ડ છે પ્રોટેક્ટેડ એન્ડ ફોર્થ છે ડિસ્પોઝેબલ ઝોન. તો આપણે ફર્સ્ટ જોઈશું સ્ટરાઇલ ઝોન. તેમાં શું છે? ઓપરેટિંગ સૂટ, સ્ટરાઇલ પ્રિપરેશન એરિયા, સ્ક્રબ સ્ટેશન, ગાઉનિંગ એરિયા, એનેસ્થેશિયા, ઇન્ડેશન એરિયા. એટલે આ બધા જે છે વસ્તુ છે એ બધી શેમાં આવે છે? એને સ્ટરાઇલ ઝોનમાં આવે છે. સેકન્ડ છે ક્લીન ઝોન, સ્ટરાઇલાઇઝેશન એરિયા, સ્ટોર એરિયા, પ્રી ઓપરેટિવ એરિયા, પોસ્ટ ઓપરેટિવ રિકવરી એરિયા, ઓટી સ્ટાફ, જે બધા ક્લીન ઝોન બેસે છે. જે ડૉક્ટરનો રૂમ છે, સ્ટાફ છે, જે નર્સિંગ સ્ટેશન છે, કેફ્ટર સર્જરી પેશન્ટને ક્યાં મૂકવામાં આવે છે એ બધા હોય છે ક્લીન ઝોનમાં આવે છે. નેક્સ્ટ છે પ્રોટેક્ટિવ ઝોન. તેમાં ચેન્જિંગ રૂમ છે, રિસેપ્શન એરિયા છે, વેઇટિંગ એરિયા છે એન્ડ ટ્રોલી હોય છે, વેઇટિંગ એરિયા છે, જે પેશન્ટને કપડ ચેન્જ કરે છે. તો એ બધા આવશે શેમાં? પ્રોટેક્ટિવ ઝોનમાં આવશે. નેક્સ્ટ છે ડિસ્પોઝેબલ ઝોન, મતલબ કે આફ્ટર સર્જરી પેશન્ટનું બ્લડ છે, પાઇન છે, કંઈ પણ બીગું નાખી હોય એ ટુ રિમૂવ કરે છે. કોઈ પણ વસ્તુ ડિસ્પોઝેબલ છે જે કામની હતી એ બધી થશે યુઝ. એમાં આવશે ડિસ્પોઝેબલ ઝોનમાં. તો આ બધા ઝોન હતા તમે વિડીયોમાં જુઓ છો. એ સ્ટાફ પહેલાં ઓટીનો સેટઅપ તમને બતાવ્યો છે. એક બાજુ ઓટી સ્ટાર્ટ થઈ રહી, એક બાજુ સ્ક્રબ એરિયા છે, એક બાજુ વેઇટિંગ એરિયા છે, એક બાજુ ટ્રોલી એરિયા છે. એ તમે જોઈ શકો છો પિક્ચરમાં. તો આ હતા ઝોન્સ ઇન ઓટી. આ ઝોન્સ બધી ઓટીમાં હોય જ છે કમ્પલસરી. હવે નેક્સ્ટ છે મેમ્બર્સ ઓફ ધ ઓટી ટીમ, મતલબ કે ઓટીમાં કોણ કામ કરે છે. સેકન્ડ કે એમનું કામ શું હોય છે ઓટીમાં એ આપણે જોઈશું. તો ફર્સ્ટ છે સર્જન. તો સર્જન હુ હેઝ કેન બી ડિફાઇન એઝ અ ડૉક્ટર, મતલબ જે ડૉક્ટર હોય, જે કરવાનું હોય સર્જરી એને કહેવામાં આવે છે સર્જન. તો સર્જન શું કરશે? પેશન્ટની સર્જરી કરશે. ઓકે, તો એ તો હશે જ. દેન સેકન્ડ છે આસિસ્ટન્ટ સર્જન, મતલબ કે સર્જન સાથે બીજો હશે એનો આસિસ્ટન્ટ જે એને આસિસ્ટ કરશે. ઓકે, આસિસ્ટન્ટ સર્જનમાં કે ડૉક્ટર કરશે, આસિસ્ટ કોને? આસિસ્ટન્ટ. તો આસિસ્ટન્ટ સર્જિકલ પ્રોસિજર પરફોર્મ કરશે. ઓકે, પછી થર્ડ છે સ્ક્રબ. થર્ડ છે આપણે જોઈશું એ છે સ્ક્રબ પર્સન. સ્ક્રબ પર્સન એઝ અ પેશન્ટ કેર સ્ટાફ છે, મેમ્બર્સ ઓફ ધ સ્ટરાઇલ ઝોન. મતલબ કે સ્ક્રબ પર્સન કેવો છે? જે રિસ્પોન્સિબલ હોય છે ફોર મેન્ટેનિંગ સેફ્ટી એન્ડ એફિશિયન્સી ઓફ સ્ટરાઇલ ફિલ્ડ થ્રુ આઉટ. જે પ્રોસિજર છે તેનો બધી સર્જરી જે થાય છે જે સ્ક્રબ પર્સન એ મેન્ટેન એ કરશે. પછી આવે છે સ્ક્રબ નર્સ. તો સ્ક્રબ નર્સ તમે જોયું હશે કે જ્યારે પેશન્ટની સર્જરી સ્ટાર્ટ થઈ ગઈ હોય છે તો ડૉક્ટર કોઈ પણ વસ્તુ માંગશે, જેમ કે કોઈ પણ વસ્તુ માંગે તો કોણ આપશે? તો સ્ક્રબ નર્સ આપશે. બિકોઝ એ પણ પોતે હશે સ્ટરાઇલ એન્ડ એ વસ્તુ હશે ક્લીન હશે તો એ આપશે કોને? ડૉક્ટરને. તો સ્ક્રબ નર્સ બીજી કોઈ પણ વસ્તુ ટચ કરી શકશે નહીં. એ ખાલી પેશન્ટ્સ, સેકન્ડ જે મશીન છે જે ક્લીન છે, એ જ ખાલી ટચ કરીને એ આપશે કોને? સર્જનને આપશે એન્ડ સર્જરી પરફોર્મ કરવામાં હેલ્પ કરશે. દેન નેક્સ્ટ છે ધ ટીમ મેમ્બર્સ ઓફ અનસ્ટરાઇલ. તેમાં કોણ આવશે? કે જે સ્ટરાઇલ ઝોનમાં હોતા નથી એ બધા આમાં અંદર હશે. ફર્સ્ટ છે એનેસ્થેટિક ટીમ. તેનું કામ શું હોય છે? કે જ્યારે પેશન્ટને ડ્યુરિંગ સ્ટાર્ટ થાય છે સર્જરી તો એનું મેન્ટેન કરવું, પૂરતું ગેસ એ મેન્ટેન કરશે. એની ટીમ કરશે. એ ટીમ આવશે, એને ચેક કરશે અને એને સ્ટાર્ટ કરશે પ્રોસિજર એને કરવાની
અનકોન્શિયસ. પછી છે આસિસ્ટન્ટ એનેસ્થેટિક. આપણે જે એનેસ્થેટિક છે એનો હશે બીજો સાથે હશે આસિસ્ટન્ટ. એને કામ આપશે કે પેશન્ટનું મેન્ટેન કરે, જનરલ એન્ડ રિજનલ બોડી એની મેન્ટેન કરશે એન્ડ ચેક કરશે કે પેશન્ટનું O2 ગેસ મેન્ટેન બરાબર છે કે નહીં, કે પેશન્ટ કોન્શિયસમાં ના આવી જાય. બિકોઝ જો સર્જરી ચાલતી હોય એન્ડ પેશન્ટ કોન્શિયસમાં જો આવી જાય તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ શકે છે. નેક્સ્ટ છે એનેસ્થેટિક નર્સ. ઇફ જો જે સર્જન છે એ તો ત્યાં હશે, પણ આફ્ટર ધ સર્જરી જો કોઈ એનેસ્થેટિસ્ટ ત્યાં છે નહીં તો એક નર્સ હશે એવી જે ફૂલી ટ્રેન હશે એન્ડ એ સર્જરીમાં સાથે હેલ્પ કરશે એન્ડ O2 ગેસ મેન્ટેન કરશે. ઓકે, તો એ નર્સ ફૂલી ટ્રેન હશે. હવે છે અધર નર્સિંગ સ્ટાફ. એમાં છે સર્ક્યુલેટિંગ નર્સ. મતલબ શું છે, વોટ ઇઝ મિનિંગ ઓફ સર્ક્યુલેશન? મતલબ કે એવી નર્સ કે જે બહારથી અંદર હશે એન્ડ અંદરથી બહાર હશે. ધારો કે મીન્સ કોઈ વસ્તુની નીડ છે સર્જનને, બટ એ ટ્રોલીમાં છે નહીં, તો એ નીડ પૂરી કોણ કરશે? સર્ક્યુલેટિંગ નર્સ. બિકોઝ જે સ્ક્રબ નર્સ એ તો બહાર જઈ શકશે નહીં, તે બધી નીડ પૂરી કોણ કરશે? સર્ક્યુલેટિંગ નર્સ. દેન નેક્સ્ટ આવે છે રેડિયોલોજીસ્ટ. અ પર્સન હુ યુઝિસ એક્સ-રે, other energy radiations. A doctor specializing in radiology. A radiologist is a doctor who detect and treat condition using medical imaging like X-ray and CT scan etc. તો આનું કામ શું હોય છે? તો જે એક્સરે છે, સીટી સ્કેન છે, એ બધું કોણ એક્ઝેક્ટ જોઈ શકે? જે રેડિયોલોજિસ્ટ હોય એ બધું તો એ પણ ત્યાં હશે એન્ડ એ સર્જન સાથે કરશે ટુ કોમ્યુનિકેટ એન્ડ વાત કરશે કે આપણે સર્જરી કેવી રીતે કરશું એન્ડ શું કરશું. ઓકે, હવે નેક્સ્ટ આવે છે ઓપરેશન થિયેટર ટેકનિશિયન. મતલબ કે જ્યારે કોઈ સર્જરી સ્ટાર્ટ થવાની હોય કે થઈ ગઈ હોય ત્યારે કોઈ મશીન છે કે ECG છે, ક્યાંય થશે મશીન છે, કોઈ પણ મશીનમાં કોઈ પ્રોબ્લેમ આવે કે બરાબર ચાલતું ના હોય કે ECG ચાલતું ના હોય તો ત્યારે એ પર્સનને બોલાવવામાં આવશે એન્ડ એને સોલ્વ કરવામાં ત્યાં આવશે. તો આ બધું હતું મેમ્બર્સ ઓફ ધ OT ટીમ. મતલબ કે OT ટીમમાં અંદર કોણ આટલા મેમ્બર્સ હોય છે એન્ડ શું કામ હોય છે. હવે લાસ્ટ શું છે કામ OTનું? તો એ છે ફ્યુમિગેશન. મતલબ કે ફ્યુમિગેશન થવું જોઈએ, જે OTનું થતું જ હોય છે, વીકલી થતું હોય છે જગ્યાએ. The use of poisonous gas to remove insects, bacteria, disease, etc. Fumigation is a process of gaseous sterilization which is used for killing microorganisms and prevention of microbial growth in air surface, wall or floor. મતલબ કે OTમાં જમ્સ ક્યાંય પણ હોઈ શકે છે, હવામાં પણ હોય, સરફેસ પર હોય, વોલ પર, ફ્લોર પર ક્યાંય પણ હોઈ શકે છે. તો આ જે ગેસ છે જ્યાં બહુ બધી થાય સર્જાય છે, ઓફકોર્સ ત્યાં ક્લીન પણ કરવું પડે એન્ડ બહુ બધા હોય બેક્ટેરિયા. તો એક વસ્તુ છે ફ્યુમિગેશન મશીન છે જેમાં કેમિકલ નાખવામાં આવે છે, પોઈઝનસ ગેસ, જે બેક્ટેરિયા હોય, જમ્સ, એ બધાને કિલ કરે છે. તેથી OT એકદમ ક્લીન રહે એન્ડ બેક્ટેરિયા ત્યાં અંદર રહે નહીં. તો આપણે પેશન્ટને એન્ડ ખુદને પણ આપણે સારી રીતે અંદર રાખી શકીએ છીએ. એન્ડ સેકન્ડ એ છે કે જ્યારે ચાલતું હોય મશીન ત્યારે કોઈ પણ પર્સન બહારથી અંદર જઈ શકે નહીં. બિકોઝ આ બહુ ડેન્જરસ કેમિકલ હોય છે, ગેસ, જે આપણા બોડી માટે પણ હાર્મફુલ હોય છે. ઓકે, તો સમજી ગયા ફ્યુમિગેશન શું છે. જો આપણે પણ જોયું હશે કે જ્યારે ચાલતો હતો કોરોના ત્યારે બધા આવતા હતા આપણા વોલ પર, બારી પર છાંટવા માટે. તે બધા શું છે, એ બધું પણ એક ફ્યુમિગેશન જ છે. ઓકે, એન્ડ લાસ્ટલી થેન્ક યુ